આજનો દિવસ ખરેખર ખૂબ જ ખુશીનો દિવસ છે. પ્રદેશની જનતાએ ખૂબ જ ભરોસો કરીને આ ઐતિહાસિક જીત આપી છે. હું દિલથી પ્રદેશના લોકોને આભાર વ્યક્ત કરીશ અને જે માન્ય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વાસ મારા પર અને પ્રદેશ પર રાખ્યો છે, એમાં જનતા કાયમ ઉતરી છે. જરૂર વિશ્વાસ સાથે જનતાએ ખૂબ જ વોટ આપ્યા છે. તો પ્રદેશની જનતા અને આપણા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારોને દિલથી આભાર વ્યક્ત કરીશ કે જેમણે બધાએ જ મહેનત કરીને આજે ઐતિહાસિક જીત અપાવી બદલ. આના સમયમાં બીજી વાર લોકોએ વિશ્વાસ મૂક્યો છે આપના ઉપર, અપેક્ષા પણ વધી ગઈ છે. શું સપના છે અને કઈ રીતે વિકાસના કામો કરશો, કયા પ્રાથમિકતા રહેશે? મેં 3 વર્ષ ખૂબ જ મહેનત કરી હતી. હું ફર્સ્ટ ટાઈમ હતી. અચાનક જ એવી પરિસ્થિતિમાંથી મેં જે જવાબદારી લીધી. મને ખુશી છે કે મેં 3 વર્ષ ખરેખર લોકો માટે જે સમસ્યા હતી એમના માટે મેં કામ કરી શકી. આવતા દિવસોમાં ઘણી બધી સમસ્યાઓ છે, એમનું સમાધાન થાય એ દિશામાં હું જરૂર કામ કરીશ. મારી સામે 5 વર્ષ છે. 7 દિવસ મહેનત કરીને જે પણ પ્રદેશની સમસ્યાઓ છે, જે આપણે મેન એજન્ડામાં પણ લીધા છે, એ બધી જ સમસ્યાઓના સમાધાન થાય અને લોકોના હરેક હક ને અધિકાર મળી જાય એ રીતના હું આવતા દિવસોમાં હું કામ કરીશ. જેમાં રોજગાર હોય કે શિક્ષણ લગતા જે પણ આપણા પ્રશ્નો હોય બધા જ ઉકેલવાનો હું પ્રયાસ કરીશ આવતા દિવસોમાં. ધન્યવાદ. લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી કલાબેન ટેલકરનો ભવ્ય વિજય થયો છે. સૌથી પહેલા દાદરા નગર હવેલીની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. તોડે જિલ્લાના અમારા આગેવાનો માન્ય શ્રી કલાબેન ટેલકરને જીતાડવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. છેલ્લા 2-3 મહિનાથી ખૂબ મહેનત કરી. આજે આપણે અટલ ભવનમાં આજે ભેગા થયા છે ત્યારે આ પ્રસંગે આપણા કન્વીનર શ્રી નટુભાઈ, ભાઈ શ્રી અભિનવભાઈ ટેલકર, ભાઈ શ્રી અજયભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, આપણા નગરપાલિકાના પ્રમુખબેન શેટ્ટીબેન, એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અને સૌ કોઈ કાર્યકર્તા, બૂથના પ્રમુખ, પેજ સમિતિ, મંડળના પ્રમુખ, મંડળના મહામંત્રી, જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો અને અહીંયા બેઠેલા વિશાળ સંખ્યામાં સૌ કોઈ નાના મોટા અનેક કાર્યકર્તાઓએ ભારે જેમત ઉઠાવીને કલાબેન ટેલકરને ભવ્ય વિજય જે અપાવ્યો છે એમાં આપ સૌનો ફરીથી આવનારા દિવસોમાં આ વિસ્તારના નાના મોટા પ્રશ્નો, લોકોની પડખે ઉભા રહેવું, લોકોના જીવન જરૂરિયાતમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી, નાના મોટી સમસ્યાઓ દૂર કરવી, એવા અનેક કામો આજે એનડીએ જ્યારે લગભગ બહુમતથી આગળ નીકળી છે ત્યારે કાર્યકર્તાઓ છે એમને દિલથી આભાર વ્યક્ત કરીશ કે જેમણે 2 મહિનાથી સતત મહેનત કરી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે મને ખૂબ જ સારા વોટથી જીતાડવા બદલ આપણા પ્રદેશના લોકોને અને ખાસ કરીને બધા જ કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરીશ. રાત દિવસ તમે મહેનત કરી બધાએ. 2 મહિના તમારું જે કામ હતું તમે કર્યું. આ 5 વર્ષ હું તમને આશ્વાસન આપીશ કે જે પણ મારા લગતું કામ હશે, મારી સામે જે પણ સમસ્યા લઈને આવજો, ત્યાં લોકો આવશે મારી સામે, જરૂર હું સમાધાન કરવાની કોશિશ કરીશ. આપણા ઉમેશભાઈ મોદીજીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે સતત બધાને ગાઈડ કર્યા અને આપણે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડીને લાવ્યા. એમાં એમનો પણ ખૂબ જ મોટો મહત્વનો ફાળો છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનો પણ જે વિશ્વાસ હતો
જે મારા પર વિશ્વાસ રાખ્યો, આપણા કાર્યકર્તા પર વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસ ઉપર આપણે બધા જ ખરા ઉતર્યા છે. તો આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એનો પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. જે પાર્ટી આપણને ટિકિટ આપી છે, ભારતીય જનતા પાર્ટી, એમના પ્રેસિડેન્ટ આપણા નડ્ડાજી, સંતોષજીથી લઈને બધા જ આપણા જે પણ આપણા મહત્વના આપણા નેતાઓ છે એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આગલા દિવસોમાં આપણે પ્રદેશના લોકોનું કામ કરી શકીએ એ દિશામાં કામ કરશું. ફરી એકવાર ખૂબ ખૂબ બધાનો આભાર. રાકેશભાઈ તમારા અભિનવે તો રાત દિવસ ખૂબ જ મહેનત કરી છે. જીતુભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. લડુભાઈ